નમસ્કાર પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તમને અવશ્ય પસંદ આવશે અને આ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. આજથી પહેલા મેં પોતાને આટલી લાચાર ક્યારેય પણ નહોતી જોઈ. હું એ આંગણાની સામે ઊભી હતી, જે આંગણામાં મારું બાળપણ વીત્યું હતું, જેની ભીતર હું હંમેશા સલામત રહી, જે આંગણું મારું માવતર સમાન હતું. તે જ આંગણાની અંદર જતા આજ કહું બહુ ડરી રહી હતી, કેમ કે આ ઘર, આ આંગણાને મેં ત્યારે છોડી દીધું હતું જ્યારે મારે કોઈ બીજા ઘરના આંગણાની વહુ બનીને જવાનું હતું. આમ તો હું પહેલા પણ ઘણી બધી વાર આવી ચૂકી છું, પણ આજ મારા પગ ડગમગી રહ્યા હતા. હું ડરી રહી હતી, કેમ કે આજ ફરી હું આ આંગણામાં એક પુત્રી બનીને અંદર જવાની હતી. હિંમત કરી મેં ડોરબેલ વગાડ્યો. દરવાજો ખુલ્યો. સામે ત્રિષા ઊભી હતી. અરે દીદી, તમે? ત્રિષા ચોંકી ઉઠી હતી. મને ગળે લગાવતા હસતા ચહેરે સાથે ત્રિષાએ કહ્યું. અમે અંદર ગયા. હું સોફા પર હજુ બેસી જ હતી કે ત્રિષાએ પાણીનો ગ્લાસ આપતા કહ્યું, દીદી, જીજુ ના આવ્યા? હું કંઈ બોલી શકું તે પહેલાં જ ત્રિષા બોલી પડી, હા, ડાયરેક્ટ ઓફિસથી સાંજે જમવા જ આવશે, બરાબર ને? દીદી, આ વખતે તો પાકું 1 અઠવાડિયું તો તમારે રોકાવું જ પડશે. હું નહીં જવા દઉં. મેં મારા આંસુઓને રોકવાની ખૂબ જ કોશિશ કરી, પણ ના રોકાયા. કોઈ તૂટતા ડેમમાંથી વહી જતા પાણીની જેમ પાપણ પરથી છલકીને વહી જ ગયા. હું રડતી રડતી રૂમમાં ચાલી આવી અને દરવાજો બંધ કરી દીધો. દીદી, શું થયું? કહ્યું. ત્રિષાએ 2-3 વાર દરવાજા પર દસ્તક આપી, પણ મેં દરવાજો ના ખોલ્યો. કેમ કે શું કહું ત્રિષાને હું? એ જ કે મેં હવે કુમારનું ઘર છોડી દીધું છે. જો તેની જીદ પર અડ્યા રહેશે તો 1-2 દિવસ કે અઠવાડિયું નહીં, પણ હું અહીંયા જ રહીશ. મને બહારથી આવતો ત્રિષાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેણે પપ્પાને ફોન કર્યો હતો. પપ્પા પણ ત્રિષાને શું કહી શકે? તેને તો બધી જ ખબર હતી. કુમાર, જેની સાથે 7 ફેરા લીધા હતા, જેની સાથે લગ્ન કરી કેટલાય સપનો જોયા હતા, મેં પણ હવે તે સપનાઓને બળીને રાખ થઈ ગયા હતા. તે ઘર જ્યાં હું દુલ્હન બનીને ગઈ હતી, તે ઘર મારા માટે, મારી ખુશીઓ, મારી લાગણીનું સ્મશાન બની રહી ગયું હતું. મારું આત્મસન્માન લોહી લુહાણ થઈ ગયું હતું. કુમાર અમેરિકા અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસ પૂર્ણ થયા બાદ ત્યાં જ કોઈ નોકરી શોધી લીધી હતી, પણ મમ્મી પપ્પાની જીદના કારણે તેમને પાછું ભારત આવવું પડ્યું અને ભારત આવ્યા બાદ અમારા લગ્ન કરાવી દેવાયા. 2 જ વર્ષ તો થયા છે અમારા લગ્નને, પણ આ 2 વર્ષમાં બધું એટલું બદલાઈ ગયું કે જાણે શિયાળા બાદ તરત જ કોઈ ઉનાળો આવી ગયો હોય અને વૃક્ષો પણ પાનખરે પ્રકોપ વરસાવ્યો હોય. હા, આ પાનખરનો જ સમય તો હતો મારા જીવનનો. વૃક્ષોના પાનની જેમ મારી પણ આશાઓ, સપનો અને ખુશીઓ મારા જીવનમાંથી ધીરે ધીરે ખરી રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું, પણ પછી ખબર નહીં કેમ અમારા બંને વચ્ચે એક કંઈક અલગ જ મન મોટાવ થવા લાગ્યો. નાની નાની વાતમાં મારા પર ગુસ્સો કરવો, વાત વાતમાં મમ્મી પપ્પા સાથે ઝઘડો કરવો, કોઈને કોઈ વાતના વાત વિવાદમાં ગુસ્સો કરી કોઈ વસ્તુ ઊંચકી પટકી દઈ તોડી નાખવી. આ બધું તો જાણે
રોજનું થઈ ગયું હતું. આવી બધી નાની મોટી વાતોથી કંટાળી મમ્મી પપ્પા ગામડે જતા રહ્યા અને ત્યાર પછી તો જાણે કુમાર પહેલા જેવા કુમાર રહ્યા જ નહીં. ક્યારેક ક્યારેક તો લાગતું કે જે માણસ સાથે મેં લગ્ન કર્યા છે તે માણસને હું ઓળખતી જ નથી. ખૂબ સારી રીતે યાદ છે, તે દિવસ દાદાજીનું શ્રાદ્ધ હતું. મેં કુમારને શ્રાદ્ધ માટે કહ્યું તો ભડકી ઉઠ્યા. કહેવા લાગ્યા કે આ બધી જૂની રૂઢિમાં હું નથી માનતો. આ બધા ઢોંગ ધતિંગ મારા ઘરમાં ન જોઈએ. તે દિવસે બાળકો કે કુંવારિકાઓને ભોજન પણ ના કરાવવા દીધું. છતાં મેં ઉપવાસ રાખ્યો અને થયું કે સાંજે કુમાર આવશે પછી સાથે જમીશ. પણ કુમાર તે દિવસે મોડી રાત સુધી ઘર પર આવ્યા જ નહીં. મેં કેટલી બધી વાત ફોન કર્યા, મેસેજ કર્યા, પણ કોઈ જવાબ ના આપ્યો. તે રાત્રે 3 વાગ્યે ઘર પર આવ્યા અને સીધા નહાવા જતા રહ્યા. ત્યાં સુધીમાં મેં ટેબલ પર જમવાનું તૈયાર કરી રાખ્યું. જ્યારે નાહીને આવ્યા અને મેં જમવાનું કહ્યું તો ના પાડી દીધી. મેં જમવા માટે થોડી જીદ કરી તો ગુસ્સો કરી ગમે તેમ બોલવા લાગ્યા, પણ મેં ધ્યાન ના આપ્યું. થયું કે ઓફિસના કામથી થાકી ગયા હશે એટલે ગુસ્સો કરતા હશે. પણ સવારે જ્યારે નાસ્તાની પ્લેટ લઈને ગઈ તો પ્લેટને મારા હાથમાંથી ખેંચીને ફેંકી દીધી. ફ્રેશ થઈને કુમાર ઓફિસે જતા રહ્યા. હું કુમારે એકવાર પણ ના પૂછ્યું કે તું જમી કે નહીં, રાત્રે સૂતી હતી કે નહીં. હું ત્યાં જ બેસીને રોતી રહી. વિચારી રહી હતી કે શું વાંક હતું મારું, આ કેવી ભડાસ હતી, કોનો ગુસ્સો હતો જે મારા પર દરરોજ આવી રીતે તૂટતો હતો. મને કંઈ જ ખબર ન હતી. મારી પાસે કોઈ શબ્દો નહીં હતા કે હું મારી જાતને સમજાવી શકું. શું કોઈ છોકરી એટલા માટે જ પોતાની ઓળખ, પોતાનું ઘર, પોતાનો પરિવાર છોડીને કોઈના ઘર પર જાય છે કે તેનો પતિ તેને તેના પગની ધૂળ સામાન પણ ના ગણે? આ સવાલ હું કોને પૂછું, કોને મારા આંસુ બતાવું? હું અને મારી એકલતા સિવાય કોઈ જ નહોતું મારી આસપાસ. હું દુઃખના વમળો વચ્ચે વધુને વધુ ઘૂંટાઈ રહી હતી. આંસુ મારી આંખમાં કોઈ સમુદ્રમાં આવેલા પૂરની જેમ પાપણો પરથી છલકી રહ્યા હતા. મારા આ આંસુ મને મારા લગ્ન મંડપ સુધી ખેંચી ગયા. મારા આંસુ મને એ દિવસ યાદ અપાવી રહ્યા હતા, એ શબ્દો યાદ અપાવી રહ્યા હતા જે કુમારની સાથે પહેલો ફેરો લેતા સમયે પંડિતજીના મુખમાંથી નીકળેલા હતા. એ શબ્દો જે વચન કહેવાય છે, એટલે કે પ્રથમ વચનમાં કન્યા કહે છે કે જો તમે કોઈ તીર્થયાત્રા પર જાઓ તો મને પણ તમારી સાથે લઈ જાઓ. કોઈ વ્રત, ઉપવાસ અથવા અન્ય કોઈ પણ ધર્મ કાર્ય આપ કરો તો આજની જેમ જ આપ મને તમારા વામ ભાગમાં ચોક્કસ સ્થાન આપો. જો આપ આ સ્વીકાર કરી તો હું તમારા વાંગમાં આવવા સ્વીકાર કરું છું. પણ ત્યારે બધું નોર્મલ લાગી રહ્યું હતું. લગ્ન જીવનમાં આવું બધું તો ચાલ્યા જ કરે છે. પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કુમારનો જન્મદિવસ હતો. લગ્ન બાદ કુમારનો પહેલો જન્મદિવસ હતો. કુમારે તેની કંપનીના ઘણા મિત્રોને પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા. તો મને થયું કે હું પણ પપ્પા અને ત્રિશાને બોલાવી લઉં. આમ પણ ઘણા દિવસો વીતી ગયા હતા, તેમને મળી નહીં હતી. એટલે સાંજની પાર્ટીમાં તેમને પણ આમંત્રિત કર્યા. બસ કુમારને કહેતા ભૂલી ગઈ. સાંજે ઘર પર પાર્ટી રાખી હતી. કુમારના બધા મિત્રો આવી ગયા હતા. જોત જોતામાં પાર્ટીએ કંઈક અલગ જ વળાંક લઈ લીધો. કુમાર અને તેના મિત્રો નશીલા દ્રવ્યો પીવા લાગ્યા. નશામાં આવી આવારાઓની જેમ ચિંચારીઓ પડતા હતા અને નાચી રહ્યા હતા. મને આ માહોલ પસંદ ન આવ્યો
એટલે હું ઉપરના રૂમમાં જતી રહી. બસ ત્યારે જ પપ્પા આવી ગયા. કુમાર પૂરેપૂરા નશામાં હતા. પપ્પા જેવા કુમારને જન્મદિવસની વિશ કરવા ગયા કે કુમાર તેમનું અપમાન કરવા લાગ્યા, ખરી ખોટી સંભળાવા લાગ્યા. અરે, તમને પાર્ટીમાં કોણે બોલાવ્યા? ઇન્ડિયામાં સસુરજી આવા હોય છે જે બોલાવ્યા વગર ક્યાંય પણ પહોંચી જાય છે. હત આટલું કહી કુમાર જોર જોરથી હસવા લાગ્યા. સાથે તેમના મિત્રો પણ હસી રહ્યા હતા. જેવો મને કુમારની વાતોનો અવાજ સંભળાયો, હું તરત જ નીચે આવી. મેં જોયું કે પપ્પા શરમથી નજરો અને માથું ઝુકાવી બધાની વચ્ચે એકલા ઊભા હતા. કુમાર અને તેના મિત્રો તેમના પર હસી રહ્યા હતા. હું ઝડપથી કુમાર પાસે ગઈ અને કહ્યું કે પપ્પાને મેં બોલાવ્યા હતા. તો કુમાર મારા પર ભડકી ઉઠ્યા કે તે તારા પપ્પાને અત્યારે અહીંયા પાર્ટીમાં શું કામ બોલાવ્યા, અને બોલાવ્યા તો મને કેમ ના કહ્યું? જો તે કહ્યું હોત તો હું મારા મિત્રોને પછી બોલાવી લીધા હોત. તે અને તારા પપ્પાએ પાર્ટીનું આખું મૂડ બગાડી નાખ્યું. અમારે મોડે સુધી પાર્ટી કરવી હતી, હવે અત્યારે જ બંધ કરવી પડશે. માત્ર તમારા બંનેને કારણે. હવે પછી ક્યારે પણ મને પૂછ્યા વગર તારા ઘરથી કોઈને પણ બોલાવ્યા તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. અને જો એટલો જ પ્રેમ તને તારા ઘરવાળા પર હોય તો ત્યાં જ જતી રહે, મને કોઈ જરૂર નથી તારી. કુમાર લથડતા પગે બોલતા બોલતા બેડરૂમ તરફ જતા રહ્યા. તેમના મિત્રો પણ જતા રહ્યા. હું પપ્પાને ગળે વળગીને રડી પડી. અરે દીકરા, કુમાર નશામાં હતા. તેમની વાતનું મને જરા પણ ખોટું નથી લાગ્યું. મેં તો તેમની વાત પર ધ્યાન જ નથી આપ્યું. તો શું કામ તું દુઃખી થાય છે? રડ નહીં બેટા, ચૂપ થઈ જા. પપ્પાએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, એ પપ્પા છે, એ દીકરીના પપ્પા. એમના સિવાય આ શબ્દો હૃદય પર પથ્થર મૂકી હસતા ચહેરે આવી રીતે બીજું કોઈ બોલી પણ ના શકે. જે માથાને ક્યારેક કોઈની સામે નહોતું ઝૂકવું પડ્યું, તે માથું આજે કુમારની સામે નજરો ઝૂકવીને ઢળી પડ્યું હતું. માત્ર મારા માટે. કેમ કે જે માણસ તેમને હસી ઉડાવી રહ્યો હતો તે માણસ બીજું કોઈ નહીં, પણ તે જ વ્યક્તિ હતો જેની સાથે ખુદ તેમણે જ દીકરીના લગ્ન કર્યા હતા. પપ્પાના ગળે વળગી હું રડી રહી હતી. તે દિવસે પણ મારા ભીતર એક અવાજ ગૂંજી રહ્યો હતો, એટલે કે કન્યા વર પાસે બીજું વચન માગે છે કે જેવી રીતે આપ આપના માતા પિતાને સન્માન આપો છો તેવી જ રીતે આપ મારા પણ માતા પિતાને સન્માન આપશો અને કુટુંબની મર્યાદા અનુસાર ધર્માનુષ્ઠાન કરતા રહી ઈશ્વર ભક્ત બન્યા રહો, તો હું તમારા પાંગમાં આવવાનું સ્વીકાર કરીશ. પંડિતજીના એ વાક્યોનું શું કોઈ મૂલ્ય રહી ગયું હતું? આ વાક્યોનું મૂલ્ય માત્ર તે જ સમજી શકે જેને આ વાક્યો તૂટ્યા બાદ તે વાક્યોના ઘાવ વાગ્યા હોય. જે ઘાવ તે દિવસે મને વાગ્યા હતા, એ પીડા જે મને થઈ રહી હતી, એ પીડા માત્ર હું જ મહેસૂસ કરી શકતી હતી. માત્ર હું જ, બીજું કોઈ નહીં. બેટા કાયા, દરવાજો ખોલ. જો બેટા, બહાર ત્રિષા પણ રડી રહી છે. દરવાજો ખોલ બેટા. પપ્પાનો અવાજ મને મારા ખ્યાલોમાંથી ખેંચી લાવ્યું. મેં આંસુ લૂછી દરવાજો ખોલ્યો. ત્રિષા દોડીને મારી પાસે આવી. તે રડી રહી હતી. દીદી, તમે શું કામ રડી રહ્યા છો? શું થયું? ત્રિષા, પહેલાં દીદીને ફ્રેશ થઈ જવા દે, પછી મન ભરીને દીદી સાથે વાત કરી લેજે, પપ્પાએ ત્રિષા સામે જોઈને કહ્યું. પછી મારી તરફ નજર કરી બોલ્યા, કાયા, રડી રડીને તે તારી આંખો સોજાવી દીધી છે. પહેલાં ફ્રેશ થઈ જા, પછી સાથે બેસી બધા જમી લઈએ. પપ્પા, હું પપ્પાને કંઈ કહું તે પહેલાં જ પપ્પાએ મારી વાત કાપતા કહ્યું, બેટા,
પહેલાં કંઈ જમી લે અને પછી થોડી વાર સૂઈ જા. તારી માનસિક હાલત સારી નથી. થોડો આરામ કર. જે પણ થયું છે આપણે મળીને સંભાળી લઈશું. તું ચિંતા નહીં કર. અત્યારે બધું જ ભૂલી જા. ફ્રેશ થઈને બહાર આવી જા. આટલું કહી પપ્પા બહાર જતા રહ્યા. હું પણ ફ્રેશ થઈને રસોડામાં ગઈ. ત્રિષા પણ પાછળ પાછળ રસોડામાં આવી. દીદી, તમે કેમ કંઈ બોલતા નથી? શું કામ રડતા હતા? ત્રિષાને હું કંઈ કહું તે પહેલાં પાછળથી પપ્પાનો અવાજ આવ્યો. ત્રિષા, દીદીને અત્યારે કામ કરવા દે. તે ફ્રી થઈ જાય પછી શાંતિથી બધી વાત કરશે. અત્યારે દીદીને કામમાં મદદ કર. ત્રિષાએ તેના આંસુ લૂછ્યા અને મારી તરફ જોઈને કહ્યું, દીદી, જમવાનું તૈયાર છે. ટેબલ પર મૂકી દઈએ. ત્રિષા અને પપ્પાએ મળી જમવાનું બનાવી લીધું હતું. અમે જમવાનું ટેબલ પર લગાવી દીધું અને જમવા બેસી ગયા. મારું મન નહીં હતું એટલે થોડું જમીને હું રૂમમાં જતી રહી. મેં ફરી મારો ફોન ચેક કર્યો. મારા ઘર છોડીને આવ્યા બાદ આજ પૂરો એક દિવસ વીતી ગયો હતો. કુમારનો એક પણ ફોન કે મેસેજ નહોતો આવ્યો. કુમારે એકવાર પણ મારી સાથે વાત કરવાની કોશિશ ના કરી. મારી આંખો ફરી વરસવા લાગી હતી. વિચારી રહી હતી કે શું તેને મારી કોઈ ચિંતા નહીં થઈ રહી હોય? હું ક્યાં છું? કેવા હાલમાં છું? શું તેને એકવાર પણ નહીં થયું હોય કે એકવાર વાત તો કરું, પૂછું તો ખરા કે તું ક્યાં છે? મેં મને દિલાસો આપવાની કોશિશ કરતા મનમાં જ કહ્યું, થાય પણ કેમ? તેને મારી હાજરી કે ગેરહાજરીથી ક્યારેય કોઈ ફરક પડ્યો જ નથી. આ દુઃખ માણસ માટે સૌથી મોટું દુઃખ હોય છે કે જ્યારે તમને ખબર પડે કે જે માણસને તમે તમારું સર્વસ્વ માની લીધું છે, તમારું બધું જ તમે તેને સોંપી દીધું છે, પણ તે વ્યક્તિને તમારી માટે કોઈ લાગણી જ નથી. ત્યારે નાની વાતો પણ પહાડ જેવડી લાગે છે. હૃદય પર એક અજીબ ઘાવ લાગવા લાગે છે. મનમાં એક પીડા થવા લાગે છે અને ત્યારબાદ સંબંધ પછી સંબંધ નથી રહેતો, પણ તે સંબંધ તમારા માટે જબરજસ્તી તમારી પીઠ પર લાદી દેવામાં આવેલો એક ભાર બની જાય છે, જેને આજીવન ઉચકી રાખવો તમને તમારી જવાબદારી ઓછી અને મજબૂરી વધુ લાગે છે. હું બસ વિચારોના વંટોળમાં ખોવાયેલી હતી. એ વંટોળ વચ્ચેથી આંખોના આંસુ સાથે આંખોએ નીંદરનો માર્ગ શોધી લીધો. ફરી આંખ ખુલી તો સવાર થઈ ચૂકી હતી. મેં ફરી ફોન ચેક કર્યો. હજુ કુમારનો કોઈ ફોન નહોતો આવ્યો. હું દુઃખના દળદળમાં વધુ અંદરને અંદર ફસાતી જઈ રહી હતી. શું કુમારને મારી ખરેખર કોઈ જરૂર નહીં હોય? મારા હૃદયમાંથી એક સવાલ ઉઠી આવ્યો. આ સવાલ મેં કોને કર્યો હતો? ખુદ મને કે મારા દુર્ભાગ્યને? એ તો મને નહોતી ખબર, પણ જવાબ તો માત્ર કુમાર પાસે જ હતો. ગુડ મોર્નિંગ બેટા. પપ્પાએ મારા માથા પર હાથ મૂક્યો અને ચાનો કપ આપ્યો. કહ્યું, ગુડ મોર્નિંગ પપ્પા. ચહેરાની માયુસી હટાવવાનો પ્રયાસ કરી એક હલકું સ્મિત આપીને મેં પપ્પાને જવાબ આપ્યો, કાયા, આ રાખ, હું ઓફિસે જાઉં છું. કંઈ જરૂર હોય તો લઈ લેજે. પપ્પાએ મારા હાથમાં તેમનું ડેબિટ કાર્ડ આપતા કહ્યું, નહીં પપ્પા, મારે આની જરૂર નથી. કાયા, રહેવા દે. તારા માટે તને જરૂર ના લાગે તો કંઈ નહીં. કદાચ ત્રિષાને જરૂર પડે. પપ્પાએ ફરી મારા માથા પર હાથ ફેરવ્યો ને હલકું હસ્યા અને જતા રહ્યા. મારી નજર પપ્પાએ આપેલા ડેબિટ કાર્ડ પર ફરી રહી હતી અને મારા ભીતર એક સવાલ વલખા મારી રહ્યો હતો. કુમારે મને ક્યારે પણ પૂછ્યું જ નહીં કે તારે કોઈ વસ્તુની જરૂર છે કે નહીં. એટલે કે કન્યા ચોથું વચન માગતા કહે છે કે અત્યાર સુધી આપ ઘર પરિવારની ચિંતાથી સંપૂર્ણ મુક્ત હતા. હવે જ્યારે તમે વિવાહ જીવનમાં બંધાવા જઈ રહ્યા છો તો ભવિષ્યની સંપૂર્ણ આવશ્યકતાઓની પૂર્તિ કરવાનું દાયિત્વ આપના ખંભા પર છે. જો તમે આ ભાર સંભાળવાની પ્રતિજ્ઞા કરો છો
તો જ હું તમારા વાંગમોંગમાં આવવાનું સ્વીકારું છું. મારા કાનોમાં પંડિતજીના શબ્દો ફરી ગુંજી રહ્યા હતા. ગુડ મોર્નિંગ દીદી. ત્રિશાનો અવાજ મને લગ્નના એ મંડપમાંથી ખેંચી લાવ્યો. એકદમથી આવેલા ત્રિશાના અવાજે મને સ્તનબંધ કરી દીધી હતી. હું ખુદને સંભાળી શકું ત્યાં સુધીમાં મારી આંખોમાંથી છૂટી કેટલાય આંસુ મારા ગાલો પર ઢળી પડ્યા હતા. મેં આંસુ લૂછી ત્રિશા તરફ જોઈને કહ્યું, વેરી ગુડ મોર્નિંગ. ત્રિશુ મારી સામું જોઈ ત્રિશાના ચહેરાની રોનક મુરઝાવા લાગી. દીદી, તમે હજુ રડી રહ્યા છો? ત્રિશાના અવાજમાં એક માયુસી હતી. ના ત્રિશુ, એવી કોઈ વાત નથી. તું કોલેજ જાય છે? દીદી, તમે વાતને બદલી રહ્યા છો. મને કહી દો. દીદી, બધું પહેલાં જેવું નથી. તમે કંઈક છુપાવી રહ્યા છો. તમારા અને જીજુ વચ્ચે ઝઘડો થયો છે. મને કહો. દીદી, તમને મારી કસમ. મારી આંખના આંસુ હવે ત્રિશાની આંખમાં ઉતરી આવ્યા હતા અને તેના આંસુ અનેક સવાલો કરી રહ્યા હતા. પણ જવાબમાં હું બસ એટલું જ કહી શકી, હું તે ઘર છોડીને આવી ગઈ છું. ત્રિશુ, શું? પણ કેમ? ત્રિશા સ્તનબંધ થઈ ગઈ હતી. આનાથી વધુ અત્યારે હું તને કંઈ નહીં કહી શકું. ત્રિશુ, મારી આંખોમાં ફરી આંસુઓનો સાગર છૂટી ગયો હતો. ભલે દીદી, તમે કોઈ નિર્ણય લીધો છે તો કંઈ સમજીને વિચારીને જ લીધો હશે. તો દીદી, આજ હું ઘર પર રહું છું, કોલેજ નથી જતી. તમને પણ એકલું નહીં લાગે. ના ત્રિશુ, તું જા, હું ઠીક છું. પાક્કું દીદી? ત્રિશાએ મારા હાથ પર હાથ મૂકી પૂછ્યું. મેં એક નાનકડા સ્મિત સાથે માથું હલાવ્યું. ટેબલ પર નાસ્તો તૈયાર છે. ફ્રેશ થઈને નાસ્તો કરી લેજો. બપોરનું જમવાનું મળીને બનાવીશું. ત્રિશાએ હસતા હસતા કહ્યું. થેન્ક યુ ત્રિશુ. દીદી, તમારું ધ્યાન રાખજો. ત્રિશા હળવું હસી અને જતી રહી. પપ્પાએ આપેલું ડેબિટ કાર્ડ મૂકવા માટે મેં બાજુનો ટેબલનું ખાનું ખોલ્યું. ખાનામાં એક કવર હતું. મેં MBA કર્યું હતું અને સાથે એક મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યું હતું, જેના કારણે મને એક મોટી કંપનીમાં નોકરી મળી હતી. ખાનામાં પડેલા એક કવરમાં તે કંપની તરફથી મળેલો જોઈનિંગ લેટર હતો. પપ્પાએ તેને આજ પણ સંભાળીને ત્યાં જ રાખ્યો હતો જ્યાં હું મૂકીને ગઈ હતી. મને આજ અહેસાસ થાય છે કે મમ્મીના અવસાન બાદ પપ્પાએ અમને બંને બહેનોને કોઈ વાતમાં તે ના નહોતી કહી. જે પણ માગ્યું તે બધું જ આપ્યું. મારી અને ત્રિશાની બધી જ જરૂરિયાત કે જીદ બધું જ પૂરું કર્યું હતું. કોઈ વાત માટે ના નહોતી કહી. જોબ કરવાની પણ ના નહોતી પાડી. પણ હું જોબ કરું તે કુમાર નહોતો પસંદ. તેમને લાગતું હતું કે મારા જોબ કરવાથી સોસાયટીમાં તેની બદનામી થશે, કેમ કે તેમને તો ઘરની કોઈ ચિંતા જ નહોતી. બસ એક મોટી કંપનીમાં જોબ હતી, સારો પગાર હતો, જે દોસ્તો સાથે દારૂ અને પાર્ટીમાં ખર્ચ થઈ જતો હતો. પણ પછી ઘર કેમ ચાલશે તેની ચિંતા કોને હતી? અને આવામાં જ જો હું જોબ કરું તો લોકો તો એમ જ કહેવાના ને કે કુમાર તેની પત્નીની કમાણી ખાય છે. અને કુમાર આવું કંઈ સાંભળવા નહોતા માગતા. એટલે મને જોબ કરવાની ના પાડી દીધી. થોડો ટાઈમ તો જેમ તેમ કરી પસાર કરી લીધો. પણ પછી તેને ખબર ના પડે તે રીતે તેના ઓફિસના ટાઈમમાં ઘર પર 3-4 છોકરીઓની હોમ બેચ ચાલુ કરી દીધી. આનાથી મારી એકલતા પણ દૂર થઈ જતી અને ઘરનો થોડો ખર્ચ પણ નીકળી જતો. પણ થોડા દિવસ પહેલાં મારી કોલેજની કેટલીક ફ્રેન્ડ મારા ઘર પર આવી હતી. કોલેજ છોડ્યા બાદ ક્યારેક તેમને મળવાનું થયું જ નહીં હતું. એટલે તેમણે પપ્પા પાસેથી સરનામું લઈને ત્યાં ઘર પર આવી હતી. અને ત્યારે ઘર પર સ્ટુડન્ટ્સની ક્લાસ ચાલુ હતી. મેં સ્ટુડન્ટ થોડું ક્લાસ વર્ક આપ્યું અને અમે બધી ફ્રેન્ડ્સ બેડરૂમમાં બેસવા જતી રહી. કદાચ મારા નસીબ ખરાબ હશે અને કુમાર તે દિવસે જ 5 વાગ્યે ઘર પર આવી ગયા. આવીને જોયું તો હોલમાં સ્ટુડન્ટ હતા તે ગુસ્સામાં આવી ગયા. તેમણે મારું નામ લઈ બૂમ મારી. હું મારી ફ્રેન્ડ સાથે
બહાર હોલમાં આવીને જોયું તો કુમાર હોલમાં ગુસ્સામાં બહાર ઊભા હતા. મને જોઈને મારા પર તૂટી પડ્યા. આ બધું શું છે? મેં તેને પૂછ્યા વગર આ ક્લાસ કેમ શરૂ કરી? આ તેનું ઘર છે, મારી સ્કૂલ કે કોઈ કોલેજ નથી. આવું જ બીજું કેટલું ખરું ખોટું સંભળાવ્યું. પણ તે દિવસે પહેલીવાર મેં તેમની સામે કંઈ બોલવાની હિંમત કરી શકી હતી અને બસ એટલું જ કહ્યું કે મેં મારા શોખ માટે નથી કર્યું. જરૂર હતી ઘર ચલાવવા માટે શરૂ કરવી પડી. કુમારે તે દિવસે મારા પર હાથ ઉઠાવી લીધો. કુમારે એ પણ ના જોયું કે ત્યારે મારી ફ્રેન્ડ હાજર હતી, મારી બધી સ્ટુડન્ટ હાજર હતી. બસ ગુસ્સો આવ્યો અને થપ્પડ મારી દીધી. મારી ફ્રેન્ડ કુમારને કંઈ કહે તે પહેલાં મેં તેને જવાનો ઈશારો કર્યો. મારી બધી ફ્રેન્ડ જતી રહી, મારી સ્ટુડન્ટ પણ જતી રહી. તે દિવસ પહેલાં મારા પર ક્યારેય કોઈએ હાથ નહોતો ઉપાડ્યો, ના પપ્પાએ અને ના તો કોઈ બીજાએ. તે દિવસે અને પૂરી રાત હું રડતી રહી. તે આખી રાત પંડિતજીના શબ્દો મારો કાનોમાં ગુંજી રહ્યા હતા. એટલે કે કન્યાવર પાસે છઠ્ઠું વચન માગતા કહે છે કે જો હું મારી સહેલીઓ અથવા બીજી કોઈ પણ સ્ત્રીઓ વચ્ચે બેઠી હો તો ત્યારે તમે તેમની સન્મુખ કોઈ પણ કારણસર તમે મારું કોઈ પણ રીતે અપમાન નહીં કરું. જો આપ પોતાને જુગાર અને બીજા દુર્વ્યસનથી તમે પોતાને દૂર રાખો તો જ હું તમારા વામંગમાં આવવાનું સ્વીકાર કરીશ. મારા માન અપમાનની સાથે કુમારને કોઈ સંબંધ નહોતો. જાણે તેના જીવનમાં મારી કોઈ અહેમિયત હતી જ નહીં. હું ખુદને સંભાળી મારા વિચારો અને એકલતા ભરેલા મારા રૂમમાંથી બહાર આવી ફ્રેશ થઈ અને ઘરના કામમાં લાગી ગઈ. ત્રિષા બપોરે કોલેજથી ઘરે આવી ત્યાં સુધીમાં મેં રસોઈ બનાવી નાખી હતી. ઘણા દિવસો બાદ બંને બહેનો સાથે મળીને જમી હતી. ઘણી બધી વાતો કરી, હસી મજાક કર્યા. આખો દિવસ કેમ વીતી ગયો ખબર જ ના પડી. પણ આખા દિવસમાં એક પણ વાર મેં કે ત્રિષાએ કુમારની વાત ના કરી. ના તો ત્રિષાએ કંઈ પૂછ્યું કે ના તો મેં કંઈ કહ્યું. સાંજે જમ્યા બાદ હું ત્રિષા અને પપ્પા બેસી વાસો કરતા હતા. ત્યારે જ પપ્પાએ કુમારની વાત કરતા કહ્યું, કાયા બેટા, હું તને ખૂબ સારી રીતે ઓળખું છું અને કુમારને પણ. તું નાની મોટી એવી કોઈ વાતને લઈ કોઈ એવો ઉતાવળિયો નિર્ણય નહીં લે. જે નિર્ણય લે પાછળથી તારે અને કુમારને બંનેને બાદમાં પસ્તાવવું પડે. પપ્પા, તમે તો કુમારને સારી રીતે ઓળખો છો. ઘણીવાર તેની હરકતો જોઈ પણ ચૂક્યા છો. હવે મારાથી વધુ સહન નહોતું થતું. પપ્પા, 3 દિવસ પહેલાં તેમણે મારા પર હાથ ઉઠાવી દીધું. બસ એટલા માટે મેં ઘર ચલાવવા માટે ઘરે છોકરીઓના ક્લાસ શરૂ કર્યા હતા. પણ તેમાંથી મને કોઈ તકલીફ નથી. તે મારા પતિ છે. ક્લાસ શરૂ કરતા પહેલાં મારે તેમને પૂછવું જોઈતું હતું. મેં નહોતું પૂછ્યું. તો પછી શું વાત છે કાયા? કુમાર મને લઈને પાછા અમેરિકા જવા માગે છે. મને કાલે તેમના કપડામાં 2 અમેરિકાની ટિકિટ મળી. મેં પૂછ્યું તો કંઈ જવાબ ના આપ્યો અને જ્યારે મેં અમેરિકા જવા ના પાડી તો પાછો હાથ ઉઠાવી દીધો. તેમણે મને એકવાર પણ ના પૂછ્યું કે મારે શું કરવું છે. પણ સાંજે મેં તેમને કોઈ સાથે વાત કરતા સાંભળ્યા કે તેમના ઓફિસના કોઈ કલિગ સાથે ઝઘડો થયો છે અને તેનો કલિગ કુમાર પર કોઈ કેસ કરવાનો છે અને આના કારણે કુમારને ઓફિસથી સસ્પેન્ડ કરી દીધા હતા. પપ્પા, પછી જ્યારે મેં તેમને એ બાબતે પૂછ્યું તો તેમણે મને બહુ જ મારી. કહેવા લાગ્યા કે હવે હું તેની જાસૂસી કરું છું. કેમ કે પપ્પા, પછીથી મને એ વાતની ખબર પડી કે ઓફિસમાં તેમના કલિગ સાથે ઝઘડાનું કારણ કોઈ નાની વાત નહોતી, પણ કુમારનું તેમના તે કલિગની વાઈફ સાથે અફેર હતું, જેની જાણ કુમારના કલિગને થઈ રહી હતી. હવે
તમે જ કહો પપ્પા, હું શું કરું? અને જો હજુ હું તેમની સાથે અમેરિકા જતી રહું તો ત્યાંનું તે ઘર મારા માટે નર્કથી વધારે કંઈ ન હોય પપ્પા, નર્કથી વધારે કંઈ નહીં હોય. હું પપ્પાના ખોળામાં માથું રાખી રડી રહી હતી. મારા આંસુ અને શબ્દ પપ્પા અને ત્રિશાના હૃદયમાં કોઈ કટારની જેમ ઉતરી ગયા હતા. થોડા સમય માટે જાણે અમારા ત્રણેયની વચ્ચે એક સન્નાટો છવાઈ ગયો અને તે જ સન્નાટા વચ્ચે મને શબ્દો સંભળાવા લાગ્યા. એટલે કે આ 5મા વચનમાં કન્યા કહે છે કે તમારા ઘરના કર્યામાં લેવડ દેવડ કે અન્ય કોઈ હેતુ ખર્ચ કરવાના સમયે જો તમે મારી સાથે પણ મંત્રણા કરતા રહો તો હું તમારા વામંગમાં આવવાનું સ્વીકાર કરીશ. એટલે કે 7મા વચનમાં કન્યાવરને કહે છે કે તમે બીજી પરાઈ સ્ત્રીઓને માતા સમાન સમજો અને પત્નીને ના અંગત પ્રેમની વચ્ચે અન્ય કોઈ પણ ભાગીદારી નહીં બનાવો. જો તમે મને આ વચન આપો છો તો હું તમારા વામંગમાં આવવાનું સ્વીકાર કરીશ. સારું થયું દીદી કે તમે અહીં આવી ગયા. હવે અમે તમને પાછા જવા જ નહીં દઈએ. બરાબર ને પપ્પા? ત્રિશાનો અવાજ ફરી મને અતીતમાંથી પાછો ખેંચી લાવ્યો. ના દીસુ, હું અહીંયા આવી તે પહેલાં કુમારને એક મેસેજ કરીને આવી છું. મને વિશ્વાસ છે તે મને લેવા જરૂર આવશે. મેં આંસુ લૂછી પપ્પા અને ત્રિશા સામે જોઈને કહ્યું, ઠીક છે બેટા, બહુ મોડું થઈ ગયું છે, હવે જઈને સૂઈ જાઓ. પપ્પાએ મારી અને ત્રિશાની સામે જોઈને કહ્યું. હું મારા રૂમમાં આવી ગઈ. મારા ઘર છોડીને આવ્યા બાદ આજ બીજો દિવસ વીતી ગયો હતો. હજુ કુમારનો કોઈ ફોન કે મેસેજ નહોતો આવ્યો. આગળના દિવસે સવારે આંખ ખુલી ભીતર એક ફાળ પાડી કે આજ તો કુમારનો કોઈને કોઈ રિસ્પોન્સ તો આવવો જ જોઈએ. કેમ કે 5 વાગ્યાની તેમની ફ્લાઇટની ટિકિટ હતી. મેં ફરી ફોન જોયો, હજુ તેમનો કોઈ મેસેજ કે ફોન નહોતો. પણ એક વિશ્વાસ હતો કે તે આવશે. હું બપોર સુધી તેમના મેસેજ ફોનની રાહ જોતી રહી પણ તેમનો કોઈ રિસ્પોન્સ ના મળ્યો. કહેવાય છે ને કે ડૂબતાને તણખલું પણ બહુ હોય છે. મેં ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપ, ફેસબુક બધાના સ્ટેટસ ચેક કર્યા પણ ક્યાંય પણ તેમનું કોઈ અપડેટ નહોતું. મારી ઈચ્છા નહીં હતી છતાં વારવાર મારી નજર ક્યારેય ફોનમાં તો ક્યારેય ઘડિયાળ પર જતી હતી. ઘરના દરવાજાના બેલના અવાજમાં પણ મને ફોનની નોટિફિકેશનની આહટ સંભળાઈ રહી હતી. અજીબ અજીબ વિચારો મનમાં આવવા લાગ્યા હતા. ક્યાંક પણ મન નહોતું લાગી રહ્યું. ઘણીવાર ફોન હાથમાં લેતી, કુમારને ફોન કરતી અને પછી કટ કરી નાખતી. હું કુમારને સામેથી કોલ કરવા નહોતી માંગતી છતાં કરતી હતી. મનમાં થતું કે તે જેવા પણ છે, મારા પતિ છે, તેને છોડવા નહોતી માંગતી. સારા ખરાબ અને વિચારો મને ઘેરી રહ્યા હતા કે ક્યાંક મારી વાત માનીને કુમારે પોતાનો વિચાર બદલી નાખ્યો હશે તો, અને નહીં બદલ્યો હોય તો શું કુમાર મને મૂકીને એકલા ચાલ્યા જશે? ફરી હું જ ખુદને સાંત્વના આપતી કે ના, બિલકુલ નહીં. કુમાર એવું તો ના જ કરે. શું કરું કંઈ જ નહોતું સમજાતું. થોડી વાર થતું કે તેમને ફોન કરું તો થોડી વાર થતું કે હું જાતે ત્યાં ઘર પર જતી રહું અને હું કુમારને સમજાવીને રોકી લઉં. મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ઘડિયાળ તેની તેજીની ચરમ સીમા પર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તેજ વધુ ને વધુ તેજ થઈ રહી હતી. ઘડિયાળમાં 4 વાગી રહ્યા હતા. મારા ભીતર ફરી ફાળ પડી. 1 કલાક તો પહોંચતા પહોંચતા થઈ જશે. મેં ફોન ઉઠાવ્યો, કુમારને ફોન કર્યો અને મેં જ તરત કટ કરી નાખ્યો. ગુસ્સામાં ફોનનો સોફા પર ઘા કર્યો. બસ તે જ સમયે ફોનમાં નોટિફિકેશનની ટોન વાગી. મેં તરત જ ફોન લીધો. નોટિફિકેશનમાં જોયું તો કુમારનો વોટ્સઅપ મેસેજ હતો. મારી ખુશીનો કોઈ પાર ના રહ્યો.
મેં મેસેજ ખોલ્યો. મેસેજ વાંચી મારો જીવ જાણે ગળામાં અટકી ગઈ. મારી આંખો પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે તે વાંચી રહી છે તે સાચું છે કે કોઈ વહેમ. મારો હાથમાંથી ફોન છૂટી ગઈ. હું ત્યાં જ બેડ પર બેસી ગઈ. મેસેજમાં લખ્યું હતું, હું જાઉં છું. થોડા દિવસોમાં મારો વકીલ તારી પાસે કાગળ લઈને આવશે. તેમાં સહી કરી દેજે. મને ડિવોર્સ જોઈએ છે. મને તારી કોઈ જરૂર નથી. મારા આખા શરીરના લોહીનું ટીપે ટીપું જાણે આંખોથી વહી રહ્યું હતું. હું એક જીવતી લાશ સિવાય કંઈ જ નહોતી. વિચારી રહી કે શું કોઈ પણ સંબંધ શું આટલી જલ્દી તૂટી શકે છે? શું તૂટતો સંબંધમાં લાગણી, સ્નેહ, પ્રેમનું કોઈ મૂલ્ય નથી હોતું? જો બધી રસમો રિવાજો, પરંપરાઓ સંબંધ તૂટતી વખતે વચ્ચે નથી આવતા, આ બધી રસમો રિવાજો, પરંપરાઓ નિભાવવાની શું જરૂર છે? શું કામ લગ્નના નામ પર, ફેરાના નામ પર ખોટા વચનો આપવામાં આવે છે? શું કામ પરંપરાઓના નામ પર પરંપરાઓનું અપમાન કરવામાં આવે છે? મારા ચારે તરફ દુઃખોનું ઘોર અંધારું છવાઈ ગયું હતું અને આ કાળા અંધારા વચ્ચે હું એકલી મારા સવાલો સાથે બેસીને રડી રહી હતી. ફરી મારું વર્તમાન મને મારા એ અતિથિના ભન્ના તરફ ખેંચી ગયું. પંડિતજીના શબ્દો મારી ચોરેય તરફ ગુંજી રહ્યા હતા. એટલે કે ત્રીજા વચનમાં કન્યા કહે છે, જો આપ મને એ વચન આપો કે જીવનની 3 અવસ્થા, યુવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાશ્રમમાં મારું પાલન કરતા રહેશો, તો હું તમારા ભાવમાં આવવા તૈયાર છું. મિત્રો, આજની કહાનીને હું અહીંયા જ સમાપ્ત કરું છું. તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને હા, તમારે શું કહેવું છે કહાની વિશે એ પણ જણાવશો. અને ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો. અન્યથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે તમને દર વખતે એક નવી કહાની સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.